સુરત નોર્વેથી ભારત આવેલી યુવતીને મુંબઈમાં શ્વાને બચકું ભર્યું. સુરતની સિવિલ હોસ્પિટલમાં લીધી સારવાર. સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વિદેશી યુવતી ડોગ બાઇટનું ઇન્જેક્શન લેવા માટે પહોંચી હતી. નોર્વેથી ભારત આવેલી યુવતી મુંબઈમાં શ્વાનને રમાડી રહી હતી. તે દરમિયાન શ્વાને તેને બચકું ભરી લીધું હતું, જેથી તેણે મુંબઈમાં સારવાર કરાવી હતી. જો કે યુવતી તેના મિત્રો સાથે સુરત આવી હતી અને આ દરમિયાન બીજા ડોઝનો પણ સમય થઈ ગયો હતો, જેથી નોર્વેની આ યુવતી તેના મિત્રો સાથે સિવિલ હોસ્પિટલ પહોંચી હતી અને બીજો ડોઝ તેણીએ લીધો હતો. આ વિદેશી યુવતી સિવિલ આવી હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. હોસ્પિટલના સ્ટાફમાં પણ કુતૂહલ જોવા મળ્યું હતું. યુવતીની મિત્રએ જણાવ્યું હતું કે હું કેરેલાની વતની છું, પણ યુવતી સાથે હું અભ્યાસ કરું છું. મુંબઈમાં શ્વાન સાથે રમી રહી હતી. તે દરમિયાન શ્વાને બચકું ભરી લીધું હતું.